જય જોહાર જય આદિવાસી। આપણે બનાસકાંઠાના દાંતા તાલુકામાં પાડલિયા ગામમાં એ 13 ડિસેમ્બર વન વિભાગ અને પોલીસના અને રેવન્યુના અધિકારીઓ પર થયેલા ભીષણ હુમલાની વાતો અત્યારે સોશિયલ મીડિયા પર બહુ વાયરલ છે કે અધિકારીઓને આટલું આમ કર્યું ને અહીંથી દાંતાથી પાછા પાલનપુર લઈ ગયા ને બહુ સોશિયલ મીડિયા પર વિડીયો બહુ વાયરલ થાય છે। પરંતુ મિત્રો તમને વાત કરું કે તે જે સ્થાનિક જે પાલડિયા ગામના સ્થાનિક જે આદિવાસી જે સ્થાનિકોને કેટલું નુકસાન છે એની કોઈ જ વાત નથી કરતું। તો મારે દરેક મિત્રોને વાત જણાવવાની છે કે તેઓ સ્થાનિકોને ઘર તોડી નાખ્યા છે અને એમને જીસીબી ફેરવી નાખે, એમની ખેતી જે અત્યારે ખેતી કરેલી ખેતીનો પણ બહુ બગાડ કર્યો છે અને લોકો પર લાઠીચાર્જ કર્યો છે અને નિર્દોષ લોકો પર ઘણા ગુનાઓ નોંધ્યા છે। તો એની કોઈ વાત જ નથી। પરંતુ આપણે જો કોઈ પણ વસ્તુને કેમ કે જંગલના આદિવાસી વિસ્તાર છે એટલે જંગલનામાં અમારે એક ખાસિયત છે આદિવાસી વિસ્તારમાં કે જંગલમાં જઈને જો તમે મધપૂડો ખાવો હોય કે એને કોઈ દવામાં સારી જગ્યાએ તમારે ઉપયોગ કરવો હોય તો આપણે મધપૂડાને કાઢવા માટે માખીઓની વચ્ચેથી કાઢવા માટે એની સાથે જેની ગતિવિધિ થતી હોય એ કરવી પડે। જો એને ના કરીએ તો શું મધમાખી તમને છોડવાતી નથી। તો હું સરકારને એટલી જ વિનંતી કરું છું કે તમે અધિકારીઓના હિતમાં અને તે સ્થાનિક લોકોના પણ હિતમાં નિર્ણય લે તેવી હું સરકારને વિનંતી કરું છું। જય જોહાર જય આદિવાસી।